સમઢિયાળાના વીરા શેલડિયા. જૂનાગઢની બાજુમાં ગિરનારની તળેટીમાં મિતિયાળા નામનું ગામ આવેલું છે. આ ગામમાં પટેલ જ્ઞાતિના શેલડિયા અટક ધરાવતા વીરા ભગત રહેતા હતા. પહેરવેશમાં જાડું ધડુસ કેડિયું, પાનકોરી ચોરણો, પગમાં વજનદાર પગરખાં અને માથે સોરઠી બાંધણી બાંધતા. એકવાર સંત મંડળ સાથે કૃપાનંદ સ્વામી મિતિયાળા પધાર્યા. સ્વામિનારાયણીય સંતોની રહેણી કરણી અલગ તરી આવતી. આ સંતો લોકોના જીવન તળ તપાસે, ખૂણે ખાંચરે વ્યસન કુસંગ હોય તે મુકાવે, મનુષ્ય દેહની દુર્લભતા સમજાવે, ભક્તિ તરફ વાળે. વળી સંતો પોતે ધર્મ નિયમમાં સુદ્રઢ. વહેલી સવારે નિંદ્રા ત્યાગે, સ્નાન પછી ધ્યાન કરે, ભજન કરે, કીર્તન કરે, કથા વાર્તામાં સમય વીતે. બપોરે એકવાર જમે, દિવસે સૂએ નહીં. સાંજે આરતી સ્તુતિ થાય, ગામ લોક ભેગું થાય. કૃપાનંદ સ્વામીની તપઃપૂત વાગધારા વહેવા લાગે. વિશાળ નયન પણ પોપચા ઢળેલા હોય. શ્રીજીમાં ઉત્કટ પ્રેમ એમની દિનચર્યામાં પરખાતો. મિતિયાળામાં ઘણા પટેલોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા થઈ. તેમાંના એક હતા વીરાભાઈ શેલડિયા. તેઓ નિત્ય નિયમ મુજબ ચોરે આવતા, કથા સાંભળતા, મોડી રાત સુધી બેસતા, સમાગમ કરતા અને સૌથી છેલ્લે ઘેર જતા. તેઓ સત્સંગના વર્તમાન ધારણ કરી ચુસ્ત સત્સંગી થયા. કેટલાક લોકો વીરા ભક્તની સારપ સહન કરી શક્યા નહીં, એથી દ્વેષ કરવા માંડ્યા. પણ વીરા ભક્ત તો હાંસી મશ્કરી અને કનડગતોની પરવા કર્યા સિવાય શૂરવીરપણે ધર્મ નિયમનું પાલન કરતા. કનડગતની કંઈ પણ અસર વીરા ભક્ત ઉપર ન થતાં લોકોએ ગામ ધણી હાદા ખુમાણને ભંભેરીને તૈયાર કર્યા. હાદા ખુમાણે ઘણી મુશ્કેલીઓ ઊભી કરીને ભક્તને હેરાન કર્યા. છતાં તેઓ શાંતપણે બધું સહન કરી સૌનું ભલું થાય તેમ રહેતા હતા. વીરાભાઈ હેરાનગતિમાં પણ પોતાના નિયમ ધર્મ ટેક ચૂકતા નહીં, ભજન મૂકતા નહીં, બધાનું ભલું ઈચ્છતા, અપમાનને ગણકારતા નહીં, માનને ઈચ્છતા નહીં. શ્રીજી પ્રભુનું કર્તવ્ય અહોનિશ સંભાળતા. વીરાભાઈએ સહકુટુંબ શ્રી હરિના દર્શને ગઢડે જવા વિચાર્યું. સમય નક્કી થયો. ગઢડે પહોંચ્યા. શ્રી હરિના દર્શન પ્રથમવાર થતા હતા. સૌના હૈયા હેરાઈ ગયા, અંતર અટકી ગયા. શ્રી હરિએ વીરાભાઈને કહ્યું, વીરાભાઈ, અનંત પુણ્યોના પ્રતાપે સત્સંગ મળ્યો છે. ચિંતામણી હાથ લાગી છે. હવે જતન કરજો, ઝૂંટવાઈ ન જાય. ઉપાધિ આવશે, લોકો દ્વેષ કરશે, ધીરજ ધરજો. વીરાભાઈએ શ્રી હરિનો એક એક શબ્દ હૃદયમાં ભરી લીધો. હાથ જોડી દિન ભાવે શ્રી હરિને કહ્યું, પ્રભુ, આપ સિવાય આ અંતરમાં કાંઈ પેસે નહીં. આપના રાજીપાની ભીખ માંગુ છું. દીનાનાથ, સાથે રહેજો, કુમાર્ગથી બચાવજો. શ્રી હરિએ અંતરના આશીર્વાદ આપ્યા. શ્રી હરિના હેતના કામણ થઈ ચૂક્યા હતા. સ્નેહના અતૂટ તાંતણે વીરાભાઈનું અંતર જકડાઈ ગયું હતું. વીરા ભક્ત ગઢડા ગયા તે દરમિયાન ગામધણીની પ્રેરણાથી કોઈ દુષ્ટ માણસે વીરા ભક્તના ઘર અગ્નિ મૂકી સળગાવી દીધા હતા. 5 દિવસ ગઢડે સમાગમ કરી પાછા વળ્યા. ગામને પાદર આવ્યા ત્યાં લોકોએ જાણ કરી, વીરા ભગત, તમારી જાત્રાએ તો ઘર બાળ્યા, ઘરમાં કંઈ રહ્યું નથી. હરી ઈચ્છા ભાઈ, શ્રીજી પ્રભુ જે કરે તે મારા રૂડા વાસ્તે જ હશે. ઘેર આવી ધીરજથી બધી તપાસ કરી. બધું બળી ગયું, પણ અનાજની કોઠીઓને કંઈ ઈજા પહોંચી નહોતી. વીરાભાઈના મુખમાંથી વેણ સરી પડ્યું. અહોહો પ્રભુ, બહુ દયા કરી. બીજે દિવસે હાદો ખુમાણ ઘર આંગણે ખાટલે બેઠા હતા. વીરો ભગત ત્યાંથી પસાર થયા. દરબારે તેમને પાસે બોલાવ્યાને કહ્યું, અલ્યા વીરા, તું સ્વામિનારાયણના દર્શન કરવા ગયો, તેમાં તારું શું સારું થયું? ઉલટું નુકસાન થયું, ઘર બળ્યા. વીરો ભગત કહે, બાપુ, આ લોકમાં મારું સારું કર્યું હોય તો એક સ્વામિનારાયણ પ્રભુએ. બધું બાળ્યું, પણ અમને કેવા ઉગારી લીધા. ઘર તો બળવાનું જ હતું. અમને ગઢડે આવવાની પ્રેરણા એમણે કરી, નહીતર અમે પણ બળી મરત. એમના દર્શન થયા તો કુશળ છીએ. ગાડી બળદ રહ્યા, કુટુંબ પણ રહ્યું. ઘરમાં પણ અનાજને આંચ નથી આવી. ઘર ઉપર તો છાજ નાખી લેશું, તે એને આનંદથી દિવસો ચાલ્યા જશે. મારા પ્રભુએ ખૂબ મહેર કરી, અદ્ભુત રક્ષા કરી. બાપુ એ તો ભક્ત વત્સલ છે, પોતાના આશ્રિતને લેશ માત્ર દુઃખ પડવા ન દે. વીરા ભક્તની આવી ધીરજ
સહનશક્તિ અને ઉત્તમ સમજણ જોઈને તેઓ આગળ કંઈ બોલી શક્યા નહીં. એક દિવસ વીરા ભગત ખેતરેથી ઘેર પાછા આવતા હતા. ત્યારે ચોરા ઉપર બેસી ગામ ગપાટા મારતા હાદા ખુમાણ અને કાઠીઓમાંથી એક કાઠીએ કહ્યું, વીરા ભગત, એક ગઢવો ગઢપુરથી આવ્યો છે અને કહે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન 3 બાઈઓને લઈને ક્યાંક ભાગી ગયા છે. વીરા ભગત કહે, બસ 3 જ બાઈઓને લઈને ભાગી ગયા. કાઠી કહે, કેમ 3 બાઈઓ ઓછી પડે છે? વીરા ભગત કહે, ઓહોહો, એમાં શું મોટી વાત છે? 16,108 બાઈઓને લઈ જાય ત્યાં સુધી તો તેઓ શ્રી કૃષ્ણ ભગવાન સમાન ગણાય. એથીય વધારે બાઈઓને તેમણે આકર્ષીને ભગવદ્ ભક્તિ તરફ વાળી છે. અને આવી અસંખ્ય સ્ત્રીઓ સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણને પતિના પતિ ગણે છે. આ લોકનો પતિ તો રાતે રક્ષણ કરે છે, પણ આ પરમેશ્વર પતિ 24 કલાક રક્ષણ કરે છે. દેહનો પતિ તો આ અવતારમાં પાલન પોષણ કરે છે, જ્યારે આ પતિના પતિ અનંત કોટી નારીઓનું અનંતકાળ સુધી પાલન પોષણ કરે છે. સાંસારિક પતિ ક્યારેક બેવફા નીવડે છે, પણ આ પતિના પતિ તો ક્યારેય બેવફા નીવડતા નથી. એટલે સ્વામિનારાયણ ભગવાન તો અનંત કોટી બાઈઓને લઈને ભાગી ગયા છે, 3 બાઈઓને લઈને નહીં. કાઠી કહે, વીરા ભગત, જીભા જોડીમાં તમને અમારાથી નહીં પહોંચાય. વીરા ભક્તનો આવો નીડર જડબાતોડ જવાબ સાંભળી દરબાર હાદા ખુમાણ કહે, અરે મારો કણબો ભારે ઉત્તર આપે છે. સ્વામિનારાયણે બરાબર પાકો સત્સંગી બનાવી દીધો છે, જરાય શંકા થતી નથી. વીરા ભક્ત કહે, બાપુ, એમાં શંકા શાની થાય? સ્વામિનારાયણના પ્રતાપથી આજ કળીકાળમાં હજારો નર નારીઓ બ્રહ્મચર્ય પાળે છે. સુખી જીવન ગાળતા હજારો પુરુષો સ્વામિનારાયણના ઉપદેશથી સંસારનો ત્યાગ કરી સાધુ બની ગયા છે. એટલું જ નહીં, તેઓ કડકમાં કડક આજ્ઞાઓનું પાલન કરે છે, નિસ્વાર્થપણે જનસેવાનું કાર્ય કરી રહ્યા છે. આ સ્વામિનારાયણનું કંઈ સાધારણ ઐશ્વર્ય નથી. આવા મહાસમર્થ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ વિશે તમે ઘર મેળે ગોઠવી કાઢેલી વાત કહો છો, એ તમારું કેટલું બધું અજ્ઞાન છે. આવો મક્કમ જવાબ સાંભળી દરબાર કહે, અરે તું તો ભાઈ ખરો ભગત છે, ભારે ઉત્તર આપે છે. વીરો ભગત કહે, બાપુ, આજે સ્વામિનારાયણે તો મોક્ષના સદાવ્રત ખોલ્યા છે. ભવો ભવ ભટકતા ગરીબ ભિખારીઓને માલામાલ કરી દીધા છે. ઠેર ઠેર અમૃતના મેઘ વરસે છે. કૂબામાંથી બહાર આવવું પડે, પલળવું પડે તો પાપ ધોવાય. બાકી બાપુ, તમારી રૈયત કહેવાવું એટલે વધુ શું કહું? પણ આ મનુષ્ય દેહ ખોટા મમતમાને વ્યસન કુસંગમાં વેડફી નાખવો એ તમ જેવાને ન શોભે. અનંત પાપી અને પતિતોને સ્વામિનારાયણે જ ઉદ્ધાર્યા છે. મિથ્યા કલંકનું પાપ તમે ક્યાં જઈને દોશો? જ્યાંથી નીકળવાનું છે તે જ બારણું બંધ કરી ભોગળ પર કડી મારો, પછી કયે ભવ છૂટશો? ભગતે એક શ્વાસે કહેવાનું હતું તે કહી દીધું. એમ કે પાજી પડાવની છાયામાં શીત દબાવું. શ્રી હરિથી કોઈ પર નથી. આ જીવ તો મગતરું છે. બાપુને વેણ વાગી ગયા. ભગતને માથે ઉપાધિઓને કનડગત શરૂ થયા. ભગત સહનશીલ હોવા છતાં કુટુંબમાં ભક્તિમાં ઉણપ રખે આવી જાય એ ડરથી ગામનો ત્યાગ કર્યો ને ઓઢાના સમઢિયાળા ગામે રહેવા ગયા. ત્યાં તેઓ ખૂબ સુખી થયા ને સત્સંગ પણ જીવનો થયો. એક સમયે સમઢિયાળામાં એક બાવો આવ્યો. તે બીજા બાવાની મદદથી વડના વૃક્ષ ઉપરથી દોરડું લટકાવી તેના ઉપર ઊંધે માથે લટક્યો અને પછી બીજા બાવાએ ગામમાં જઈને વાત ફેલાવી કે કોઈ મહાન તપસ્વી વડના વૃક્ષ ઉપર ઊંધે મસ્તકે તપશ્ચર્યા કરે છે. આ સાંભળી ગામના લોકો તે જોવા આવવા લાગ્યા અને વડની નીચે બેઠેલો બીજો બાવો તપ કરતા બાવાનો ખોટે ખોટો મહિમા વર્ણવવા લાગ્યો અને ધન એકઠું કરવા લાગ્યો. નવરા કાઠીઓ દિવસે આ બાવાની પાસે બેસી રહેવા લાગ્યા. આ સમયે ત્યાંથી વીરા ભગત નીકળ્યા. ત્યારે એક કાઠીએ કહ્યું, વીરા ભગત, આ તપસ્વી બાવાને તમે કેવા માનો છો તે સાચું કહો. વીરા ભગતે કહ્યું, ભગવાને મસ્તક ઉપર અને ધડ નીચે મૂક્યું છે, પણ તપસ્વી હવે ભગવાનની ભૂલ સુધારી મસ્તક નીચે રાખવા માંગે છે અને ટાંટિયા ઊંચા રાખવા માંગે છે. જોઈએ ક્યાં સુધીમાં એ ભૂલ સુધારી શકે છે. ભગવાને બહુ વિચારપૂર્વક હેઠેલો માળ હેઠે રાખ્યો છે અને ઉપલો માળ ઉપર રાખ્યો છે, પણ આ તપસ્વીએ ઉપલો માળ નીચે અને નીચલો માળ ઉપર ગોઠવ્યો છે. આમ કહી વીરા ભગત ત્યાંથી હસતા હસતા ચાલ્યા ગયા, પણ બનાવટી બાવાઓને તેમને મસ્તક નમાવ્યું નહીં. પતિવ્રતા નારી પોતાના પતિને ત્યજતી નથી,
તેમ વીરા ભગતે શ્રી હરિની ભક્તિ જીવનભર દ્રઢતાથી જાળવી રાખી. શ્રી હરિની ટીકા કરનારને એવો જવાબ આપ્યો કે જેથી તેઓ કશો જવાબ આપી શક્યા નહીં, અને બનાવટી બાવાઓને એમણે મસ્તક પણ નમાવ્યું નહીં. સંવંત 1881ના વર્ષમાં દુષ્કાળ જેવું હતું. તેથી શ્રી હરિએ સઘળા પરમહંસોને ફરવા જવાની બંધી કરી હતી અને ગઢપુરમાં પોતાની પાસે જ રાખ્યા હતા. પરંતુ હરિભક્તોને તો સાધુ સમાગમ અને સેવા વિના ચેન પડે જ નહીં. તેથી એક પછી એક ગામના હરિભક્તો મહારાજ પાસે સાધુઓની માંગણી કરવા આવવા લાગ્યા. ગામ બાર પટોળીના કાળુ વાવડિયા તથા ગામ સમઢીયાળાના વીરો શેલડીયો તથા પીઠવા ઝાડના ખીમો ડોબરીઓ પણ સાધુની માંગણી કરવા આવ્યા. ત્યારે શ્રી હરિએ તેમને ત્યાં પણ સાધુ મંડળ મોકલવાની હા કહી. પરંતુ એક જ મંડળ વારાફરતી ત્રણેય ગામમાં આવશે એમ કહી તેમને રજા આપી. પછી શ્રી હરિએ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી વગેરે 12 સાધુઓને પ્રથમ ગામ બાર પટોળી જવાનું કહ્યું. આ સંત મંડળ બાર પટોળી જતું હતું ત્યાં રસ્તામાં ખારા ગુંદરણામાં ખારો આવ્યો. ત્યાં બાવાના 2 છોકરા ખરપડા વડે ઘાસ ખોદતા હતા. સાધુઓને દેખીને તે એકદમ તેમને મારવા દોડ્યા. શ્રી હરિની આજ્ઞા હતી કે ગાળ દે, મારે તો પણ તે સહન જ કરવું, પણ સામો પ્રતિકાર ન કરવો. તે છોકરાઓ મારવા આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી એકદમ ઊભા રહ્યા. એટલામાં તે છોકરાઓ કૃપાનંદ સ્વામી તરફ દોડ્યા અને તેમને મારવા ખરપીયો ઉગામ્યો. પણ સ્વામી એકદમ દોડ્યા અને પોતાની ગોદડી આડી ધરી દીધી, એટલે કૃપાનંદ સ્વામીને વાગ્યું નહીં. પછી સ્વામી તરફ તેમણે ખરપીયો ઉગામ્યો. ત્યાં 2-3 જણા નીકળ્યા. તેમણે છોકરાઓને પકડ્યા અને ધમકાવ્યા કે આવા ગરીબ સાધુને કેમ મારો છો? ત્યારે તેમણે કહ્યું, આ જીવન મુક્તાના સાધુને હમારા બૌદ્ધ શિષ્યોને લે લિયા હૈ. પરંતુ આમણે તો કાંઈ તેમની વાત સાંભળી નહીં અને ડારો દીધો એટલે તે છોકરા ભાગી ગયા. પછી આ સંત મંડળ ઓઢાને સમઢીયાળે આવ્યું. અહીંના હરિભક્તો પણ શ્રી હરિએ સાધુઓ મોકલ્યા તેથી રાજી થયા. હરિભક્તો બધા સેવામાં જોડાઈ ગયા. અહીં કથા પ્રસંગે એક વખત વીરા શેલડીયાના દીકરા લક્ષ્મણને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, તારે મને હંમેશા એક પ્રશ્ન પૂછવો. તેથી તે હંમેશા સ્વામીને એક પ્રશ્ન પૂછતો અને સ્વામી તેનો બરોબર ઉત્તર કરીને તેને રાજી કરતા. અહીં હરિભક્તોને ઘણું ખરું સ્વામીશ્રી જ ઉપદેશ કરતા. કૃપાનંદ સ્વામી તથા રામાનુજાનંદ સ્વામી ઘણો ખરો વખત ધ્યાનમાં જ વ્યતીત કરતા. એક વખત સ્વામી લક્ષ્મણના પ્રશ્નનો ઉત્તર કરતા શ્રી હરિના અતિ અપાર મહિમાની વાતો કરતા હતા. સ્વામી વાતો કરતા કરતા શ્રી હરિની મૂર્તિમાં તન્મય બની ગયા. તેટલામાં સ્વામીના દેહમાંથી એટલો બધો પ્રકાશ નીકળ્યો કે લક્ષ્મણ તો અહો અહો કરવા માંડ્યો. તે પ્રકાશમાં તેણે સ્વામીને ન જોયા પરંતુ શ્રી હરિની મૂર્તિ જોઈ. તેથી લક્ષ્મણ શ્રી હરિના ચરણારવિંદ લઈ પોતાની છાતીમાં અડાડવા લાગ્યો. ત્યાં એકદમ સ્વામી બોલ્યા, અલ્યા લક્ષ્મણ, આ શું કરે છે? એટલે લક્ષ્મણે કહ્યું, એ તો હું શ્રીજી મહારાજના ચરણારવિંદ છાતીએ અડાડું છું. હું તો મહારાજને જ દેખું છું, તમને દેખતો નથી. ત્યાં બેઠેલા હરિજનો આ સાંભળી આશ્ચર્યમુગ્ધ થઈ ગયા, પરંતુ તેમને કંઈ સમજાયું નહીં. પછી લક્ષ્મણને તેમને પૂછ્યું. ત્યારે લક્ષ્મણે કહ્યું, સ્વામીની વાતો સાંભળતા સાંભળતા મને સ્વામીની મૂર્તિમાંથી અતિશય તેજ નીકળતું દેખાયું. એ તેજમાં મેં મહારાજની મૂર્તિ જોઈ. તે શ્રી હરિના ચરણારવિંદ હું છાતીએ અડાડતો હતો. આમ સ્વામીમાં શ્રી હરિ અખંડ બિરાજમાન છે તે સત્યની પ્રતીતિ તે હરિભક્તોને આ પ્રસંગથી થઈ. આ અરસામાં વીરો શેલડીયો તથા લક્ષ્મણ બંને ગઢપુર શ્રી હરિના દર્શને ગયા. સાધુ મંડળ તો ત્યાં જ રોકાયું. ગઢપુરમાં હાલ જ્યાં ગોપીનાથજીનું મંદિર છે તે ઠેકાણે દાદા ખાચરના દક્ષિણાદા 12ના ઓરડા હતા. તે ઓરડા પાડવાનું કામ ભીમ ડાભી કરતા હતા. એકલી માટીનું ચણતર લોઢા જેવું થઈ ગયું હતું. તેથી કોદાળી તેમાં કોઈ રીતે ખૂબતી જ નહોતી. શ્રી હરિએ તેથી કહ્યું, કણબીને અને કોદાળીને બહુ બને, માટે આ લક્ષ્મણને કોદાળી આપો. તેથી ભીમ ડાભીએ કોદાળી લક્ષ્મણને આપી. તેણે ભીતના મૂળમાં જ થોડું થોડું કોરી નાખ્યું. પછી થોડા માણસો બોલાવી ભીતને જોરથી ધક્કો માર્યો, તેથી આખી ભીત પડી ગઈ. શ્રી હરિ લક્ષ્મણ ઉપર બહુ જ રાજી થયા અને પોતાના ગળામાં ગુલાબનો હાર હતો તે તેને આપ્યો.
તે દિવસે વીરા શેલડિયાએ થાળ કર્યો હતો. શ્રી હરિએ પૂછ્યું, કેના થાળ છે? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, સમઢિયાળાવાળા વીરા શેલડિયાનો થાળ છે. તેથી શ્રી હરિએ તે બંને બાપ દીકરાને બોલાવ્યા. પોતે જમતા જાય અને સમાચાર પૂછતા જાય. તમારે ત્યાં સાધુ આવ્યા છે ને? ત્યારે લક્ષ્મણે કહ્યું, હા મહારાજ, સાધુ સારા છે અને અમને વાતો બહુ કરે છે. પછી શ્રી હરિએ જમીને પોતાની પ્રસાદી હતી તે સાધુ સારું એક ટોપલામાં બંધાવી આપી અને તેમને ભલામણ કરી કે આ પ્રસાદી સાધુઓને જમાડજો. પછી વીરા ભક્તે મહારાજની ચંદન પુષ્પાદિકે કરીને પૂજા કરી. શ્રી હરિએ પોતાના 2 ચરણારવિંદ તેમની છાતીમાં આપ્યા. તે પ્રસાદી લઈને તેઓ સમઢિયાળા ગયા. વીરા શેલડિયાના પરિવારને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સતત સમાગમ રહ્યો. જૂનાગઢમાં જ્યારે શિખરબદ્ધ મંદિર થતું હતું ત્યારે મંદિરના પાયા ખોદવા વગેરે સેવા વીરા ભક્તે દેહથી ખૂબ દાખલો વેઠીને કરી હતી. તેથી તેમના ઉપર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ઘણા રાજી થયા હતા. એમની વંશ પરંપરામાં ખોડી અને સમઢિયાળા એ 2 ગામનો સત્સંગ જૂનાગઢ દેશમાં સુપ્રસિદ્ધ છે. નોંધ: વીરા શેલડિયાને 3 પુત્રો હતા, ગોવિંદભાઈ, મૂળાભાઈ અને લક્ષ્મણભાઈ. તેમાં ગોવિંદભાઈના રામ, નરસિંહ, જસમત ને હીરજી એ 4 પુત્રો હતા. મૂળાભાઈના કાળાભાઈ, ભીમજી, કાનજી, ધરમસિંહ અને રામજી એ 5 પુત્રો હતા. લક્ષ્મણભાઈના પ્રેમજી, કુરજી અને ભાદાભાઈ એ 3 પુત્રો હતા. ગોવિંદભાઈ અને મૂળાભાઈના પુત્રોએ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા લઈ ખોડી એટલે કે રૂગનાથપુર ગામ વસાવ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપેલા કે તમારો વસ્તાર કડવી તુંબડીના વેલાની જેમ વધશે. એ વચન પ્રમાણે હાલ ખોડી ગામમાં 250 જેટલા આ એક જ પરિવારના સભ્યો છે. વળી બીજા ઘણા બધા અન્ય ગામોમાં વસે છે. ખોડી ગામની પાસે દેદુમેર નદી છે. તેમાં પ્રથમ પાણી રહેતું નહીં, પણ સત્સંગીઓની પ્રાર્થનાથી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કૃપા કરી. એથી એ દિવસથી ફક્ત ખોડી ગામમાં જ કાયમ પાણી રહે છે, આગળ પાછળ રહેતું નથી. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.